લેટેક અને બીમરનો ઉપયોગ કરી પ્રસ્તુતિકરણના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. ચાલો મને પહેલા ગોઠવણી સમજાવવા દો જે મારી પાસે સ્ક્રીન પર છે. મારી પાસે અહીં સ્ત્રોત ફાઇલ છે. હું અહીં પીડીએફ લેટેક આદેશ વાપરીને સંકલન કરીશ અને પરિણામી આઉટપુટ અહીં આ ખૂણે દેખાશે. ચાલો પહેલા આ જોઈએ. આપણે આના પર તરત જ પાછા આવીશું. ચાલો પહેલા આ કરીએ. અહીં પ્રથમ સ્લાઇડ આ સ્ત્રોતથી આવે છે. બિગિન ફ્રેમ, એન્ડ ફ્રેમ, ટાઇટલ પેજ. અને ટાઇટલ પેજને ટાઇટલ, ઓથર અને ડેટ આ શબ્દોમાં વ્યાખ્યાયિત કર્યા છે. હું જે ડોક્યુમેન્ટ વર્ગ વાપરી રહી છું તે છે બીમર અને ડોક્યુમેન્ટ અહીંયા શરૂ કર્યું છે. ઠીક છે, આ પહેલી સ્લાઇડ છે. ચાલો બીજી સ્લાઇડ પર જઈએ. આ એક રૂપરેખા એટલે કે આઉટલાઈન છે. આ કેવી રીતે બનાવી છે? બિગિન ફ્રેમ, એન્ડ ફ્રેમ એક સ્લાઇડ વ્યાખ્યાયિત કરે છે. ફ્રેમ ટાઇટલ આઉટલાઈન છે જે અહીં આવે છે. ત્યાર પછી હું સામાન્ય આઈટમાઇઝ આદેશ વાપરું છું. ચાલો ત્રીજી સ્લાઇડ પર જઈએ. આ સ્લાઇડ લેટેકના અન્ય ટ્યુટોરિયલો વિશે વાત કરે છે. લેટેકના પહેલેથી જ ઘણા ટ્યુટોરિયલો ઉપલબ્ધ છે. તેને જોવા માટે તમને પ્રોત્સાહિત કરીએ છીએ જો તમે લેટેક વાપરવા માટે અનુકૂળ ન હોવ. આ સમજાવે છે કે લેટેક કેવી રીતે વાપરવું. આ સમજાવે છે કે કેવી રીતે વિન્ડોઝ પર લેટેક સંસ્થાપિત કરવું અને ચલાવવું. અને અમે fossee.in વાપરી હજુ કાયમી લિંક આપવાની આશા રાખીએ છીએ. તો આપણે આના અંતમાં આવ્યા છીએ. તો આ સ્લાઇડ માટે સ્ત્રોત આ છે. તમે જોઈ શકો છો કે આપણે આ ડોક્યુમેન્ટના અંતમાં આવ્યા છીએ. હવે હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે આ ડોક્યુમેન્ટને બીમરના ઘણા બીજા અન્ય લક્ષણો વડે સુશોભિત કરવું. ચાલો શરૂઆતમાં જઈએ. ચાલો આ ફાઇલના ટોચ પર જઈએ. હવે હું શું કરવા જઈ રહી છું? કોઈ પણ જાતના બદલાવ, જે પણ જાતની સુધારણા જે હું આમાં કરવા જઈ રહી છું તે અહીં છે. હું એક સમયે એક ઉમેરીશ અને સમજાવીશ. ચાલો જોઈએ શું થાય છે જ્યારે હું આ આદેશ ઉમેરું છું. બીમર થીમ સ્પ્લિટ. હું તે કાપું, અહીં પાછી આવું, તેનો સંગ્રહ કરું અને ત્યારબાદ તે સંકલન કરું. પીડીએફ લેટેક બીમર. હું આને દબાવું છું તો તમે જોઈ શકો છો કે તેણે અહીંયા આ જાહેરાત બનાવી છે અને થોડી જાહેરાતો અહીંયા. અહીં પણ. ઠીક છે, પછી આપણે શું કરીએ? તમે અહીંયા આવો અને પેકેજ વાપરો. ચાલો આ ઉમેરો. બીમર થીમ શેડો. હું તેને કાપું, અહીં જાઉં, તે ચોંટાડું. આ તમામ ડોક્યુમેન્ટ આદેશ ઉપર ચોંટાડ્યા છે. હું આનું સંકલન કરું. ઠીક છે, ચાલો જોઈએ શું થાય છે જ્યારે હું આ દબાવું છું. તે મોટું બન્યું છે. તમે જોઈ શકો છો કે અહીં રંગમાં બદલાવ છે. તો આ બીમર થીમ શેડો આદેશ દ્વારા કરવામાં આવ્યું છે. આવા ઘણા બધા પેકેજો છે. હું હમણાં અમુક અન્ય લક્ષણોને સ્પષ્ટ કરવા જઈ રહી છું. અમે આ પરિચયના એક ભાગરૂપે ભવિષ્યના વાંચન માટે સંદર્ભો આપીશું, જેવું કે આપણે અહીં જોઈ શકીએ છીએ. રેફરન્સીસ ફોર ફર્ધર રીડિંગ. આ વાતની રૂપરેખા નીચે પ્રમાણે છે. આપણે અમુક સમય શીર્ષક પૃષ્ઠ, લેખકનું નામ, રંગ, લોગો વગેરે પર પસાર કરીશું. ન્યૂનતમ એનિમેશન જેનો પ્રયોગ તમે તમારી વાતને પ્રસ્તુત કરવા માટે કરી શકો છો. 2 કોલમ બંધારણ, આકૃતિ અને કોષ્ટકો, સમીકરણો, વર્બેટીમ એટલે કે શબ્દશઃ વગેરે. ઠીક છે, ચાલો શરૂઆતમાં પાછા આવીએ. આગળ જોઈશું લોગો. ચાલો અહીંથી લોગોને કાપીએ અને ચોંટાડીએ. આને પણ શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશના ઉપર ચોંટાડવું પડે છે. આ લોગો. ચાલો જોઈએ આ શાના જેવું દેખાય છે.
હું તેને આઈઆઈટીબી logo.pdf દ્વારા ખોલીને જોઉં. હું અહીં એ જ નામ આપી રહી છું. જ્યારે હું તેને ખોલું છું ત્યારે તમે જોઈ શકો છો કે જેના વિશે હું કહી રહી છું તે આ ઇમેજ ફાઇલ છે. 1 સેન્ટીમીટરના ઊંચાઈ આપતો આ લોગોના આદેશનો સમાવેશ કરતા તે આ ખૂણામાં દેખાશે. તો ચાલો જોઈએ કે તે શાના જેવું દેખાય છે. ચાલો આ દબાવીએ. તમે જોઈ શકો છો કે આઈઆઈટીબી લોગો આવી ગયો છે. હવે પછીથી આ હવે પછીના દરેક પૃષ્ઠ પર આવશે. આપણે આગળ આ આદેશ ઉમેરીશું. ક્યારેક પ્રસ્તુતિકરણ માટે આનો ઉપયોગ બધા લખાણને જાડું બનાવવા થાય છે. તો તેને ધ્યાનમાં રાખીને હું આ સમાવેશ કરીશ. કાપીએ, ચોંટાડીએ. ખરેખરમાં મારે આને શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશ પછી સમાવેશ કરવો પડશે. હું આનો સંગ્રહ કરું, આ સંકલન કરું. ઠીક છે. હવે આ જુઓ, જેમ હું આ દબાવું છું આ બધા જ અક્ષરો જાડા બનશે. તમે જોઈ શકો છો કે તે જાડા બન્યા છે. પછી હું હવે અહીં લખાણમાં સુધારા કરીશ. ઉદાહરણ તરીકે તે અહીં ઘણી બધી વસ્તુઓ ભરવા જાય છે. અહીંયા શીર્ષક આવે છે, અહીં લેખકની જાણકારી આવે છે, પણ ઘણી બધી જાણકારી આવી રહી છે. ક્યારેક મને અહીં નાનું શીર્ષક જોઈતું હોય. ઉદાહરણ તરીકે આ જગ્યા આટલી મોટી ન હોવી જોઈએ. તો આપણે શું કરશું કે આને વાપરીને તે ઉકેલાયું છે. ઉદાહરણ તરીકે આ ચાલી રહેલ શીર્ષક છે. હું આ કાપું. આ આદેશ ટાઇટલ પછી આવવું જોઈએ. ટાઇટલ આદેશ અને વાસ્તવિક શીર્ષકના વચ્ચે. તો તેને અહીં ચોંટાડું. તમે જોઈ શકો છો કે મેં જે કંઈ હમણાં ચોંટાડ્યું તે ચોરસ કૌંસમાં છે. તો ચાલો તે સંગ્રહ કરીએ, તે ચલાવીએ. તો જેમ હું તે કરું, ચાલો આ દબાવીએ. અહીં જુઓ, જેમ હું દબાવું છું આ ભાગને શું થાય છે. શીર્ષક હવે બદલાઈ ગયું છે. તમે તે જોઈ શકો છો. મેં ફક્ત નીચલો ભાગ રાખ્યો છે કારણ કે હું તેને ચોરસ કૌંસમાં આપી રહી છું. પ્રેઝન્ટેશન યુઝિંગ લેટેક એન્ડ બીમર. પછી હું કહી રહી છું કે h સ્પેસ અડધી સેન્ટીમીટર છે. હું અહીં ખાલી જગ્યા આપી રહી છું અને પછી હું અહીંયા પૃષ્ઠ ક્રમાંક ધરાવું છું. તે અહીં કહે છે 1x3, ત્યારબાદ 2x3, 3x3 અહીં વગેરે. તે ઇન્સર્ટ ફ્રેમ નંબર ભાગ્યા ઇન્સર્ટ ટોટલ ફ્રેમ નંબર વાપરીને પ્રાપ્ત કરાય છે. હવે હું આવું જ લેખક માટે કરીશ. તો ચાલો અહીં આવીએ. ચાલો આ કાપીએ અને ઓથર પછી આ આવે છે. હું તે સંગ્રહ કરું, સંકલન કરું, આ દબાવું. તમે જોઈ શકો છો કે કન્નન મોઉદગલ્યા આવ્યું છે. આ જ મેં ચોરસ કૌંસમાં આપ્યું છે. હવે આ દરેક પૃષ્ઠો પર આવશે. ચાલો બીજા વિષય પર જઈએ. આ સમીકરણોના સમાવેશ પર છે. સમગ્ર બાબતો એક ફ્રેમના સ્વરૂપમાં છે, એક સંપૂર્ણ ફ્રેમ. તો હું શું કરીશ? હું આ સમગ્ર બાબત કાપીશ. અહીં પાછા આવીએ. આ ડોક્યુમેન્ટના અંતમાં જઈએ, સંગ્રહ કરીએ. તો મેં એક નવી સ્લાઇડ બનાવી છે. ચાલો જોઈએ કે આ કેવી દેખાય છે. તો અહીંથી આ ફ્રેમ શરૂ થાય છે. ચાલો આને સંકલન કરીએ. હવે તમે તે જોઈ શકો કે 4 પૃષ્ઠો છે, જ્યારે કે તે હજુ પણ 3 જ કહે છે.
તેથી જો આ વધુ એકવાર દબાવીએ તો તે 4 બને છે. તો આ સમીકરણ ધરાવતી સ્લાઇડ છે. આ સમીકરણો કેવી રીતે લખવા તે હું નહીં સમજાવું. આ બધું મેં અગાઉ બનાવેલ મૌખિક ટ્યુટોરિયલ સમીકરણો કેવી રીતે બનાવવા તેના પર સમજાવ્યું છે. મેં આ બધું કર્યું છે. હું તે લેટેક ડોક્યુમેન્ટ પર ગઈ, તેને અહીંથી કાપ્યું અને ચોંટાડ્યું, બસ. અને હા, મેં સમીકરણ ક્રમાંકો રદ કરી દીધા છે. સ્લાઇડમાં સમીકરણ ક્રમાંકો આપવાનો કોઈ અર્થ નથી. વળી આવા વખતે રંગને હાઇલાઇટ એટલે કે જુદી રીતે દર્શાવવું તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મને આ બદલીને ભૂરામાં કરવું છે તો હું આ પ્રમાણે કરીશ. અહીં આવીએ, આદેશ છે કલર બ્લુ અને પછી આ બંધ કરશું. તે સંગ્રહ કરીએ, સંકલન કરીએ અને આને દબાવીએ અને જુઓ આ ભૂરું થઈ ગયું છે. તો તમે સમીકરણને ક્રમાંકો દ્વારા સંદર્ભિત કરવા ન ઈચ્છો, પરંતુ તમે કહી શકો છો કે ભૂરા રંગવાળા સમીકરણને ધ્યાનમાં રાખો, અથવા તમે કહી શકો છો કે સામૂહિક સંતુલન સમીકરણ જુઓ વગેરે. તમે તેને કંઈક એવી રીતે સંદર્ભિત કરી શકો છો કે જે લોકો સહેલાઈથી યાદ રાખી શકે. આગળ આપણે શું કરીશું? હવે હું એનિમેશનનો સમાવેશ કરીશ. જે માહિતીને વિચાર દર વિચાર પ્રસ્તુત કરવા માટે ઉપયોગી છે. તો મેં આ કાપ્યું. ચાલો તે અહીં ચોંટાડીએ. ચાલો જોઈએ કે આ કેવું દેખાય છે. પ્રથમ તેને સંકલન કરીએ અને જોઈએ કે શું થાય છે. આ મૌખિક ટ્યુટોરિયલ પત્રલેખન તરફથી છે. આ માહિતી ત્યાં પણ છે. એકમાત્ર તફાવત જે મેં હમણાં કર્યો તે બિગિન એન્યુમરેટ અને એન્ડ એન્યુમરેટ વચ્ચે મેં આઇટમ પ્લસ માઇનસ એલર્ટ મૂક્યો છે. ચાલો જોઈએ આ શું કરે છે. અહીં જુઓ, મેં પોઝ કહેવાતો આદેશ મૂક્યો છે. જે ક્ષણે હું પોઝ આદેશ મૂકું છું તે ત્યાં અટકી જાય છે. હવે શરૂઆતની ગણતરી શરૂ થાય છે. તો ચાલો હું થોડી આગળ જાઉં. પૃષ્ઠ નીચે, આગળનું પૃષ્ઠ, આગળનું પૃષ્ઠ, આગળનું પૃષ્ઠ. જેમ હું નીચે જાઉં છું તો તમે જોઈ શકો છો કે તાજેતરની માહિતી લાલમાં છે, બાકી બધી મૂળભૂત રંગમાં છે જે છે કાળો. હું ડોક્યુમેન્ટના અંતમાં આવી છું. તો આ એનિમેશન બનાવવા માટે એક સરળ રસ્તો છે જ્યાં તમે એક સમયે થોડીક માહિતી રજૂ કરવા ઈચ્છતા હોવ. આગળ હું ચેતવણી રંગને ભૂરા રંગમાં પરિવર્તિત કરવા ઈચ્છું છું. ઉદાહરણ તરીકે અહીં ચેતવણી રંગ લાલ છે જે ચેતવણી રંગ તરીકે ઓળખાય છે. હું આ ચેતવણી રંગને ભૂરો બનાવવા ઈચ્છું છું જેથી મારા પસંદ કરેલા રંગ સાથે આ સુસંગત રહે. ઠીક છે, ચાલો હું અહીં આવું, આ કાપું. આ ડોક્યુમેન્ટના શરૂઆતમાં ડોક્યુમેન્ટ શરૂઆતના આદેશ પહેલા જવું જોઈએ. હું તે સંકલન કરું. મારા આ દબાવવાથી તમે હવે જોઈ શકો છો કે ચેતવણી રંગ હવે ભૂરો બની ગયો છે. તેને સેટ બીમર કલર એલર્ટેડ ટેક્સ્ટ આદેશ દ્વારા પ્રાપ્ત કરાય છે. અહીં એક ખાલી જગ્યા છે. ફોરગ્રાઉન્ડ ઇક્વલ્સ બ્લુ, એફજી ઇક્વલ્સ બ્લુ. હવે હું દર્શાવવા જઈ રહી છું કે સમગ્ર ડોક્યુમેન્ટના રંગને બદલવું કેટલું સરળ છે. તો હું શું કરીશ? હું અહીં આવીશ. આ સ્લેશ ડોક્યુમેન્ટ વર્ગ પછી બીમર વાક્યાંશ શરૂ થવા પહેલા હું અહીં બ્રાઉન લખીશ. તે સંગ્રહ કરીએ, સંકલન કરીએ. તમે જોઈ શકો છો કે કોઈ પણ વધારાના કામ વિના તે ચોકલેટી થઈ ગયું છે.
પછી હું શું કરીશ, આને ફરી પાછું મૂળભૂત રંગમાં લઈ જઈશ. મૂળભૂત રંગ ભૂરો છે, જેથી મને તે ટાઈપ કરવાની જરૂર નથી. હવે આપણે ભૂરા રંગમાં પાછા આવ્યા છીએ. તો ચાલો અહીં આવીએ. હું આને રદ કરું. હું હવે ફિગર્સ એટલે કે આકૃતિઓનો સમાવેશ કરીશ. આ કાપીએ, અહીં આવીએ, આના અંતમાં જઈએ. છેલ્લા વાળું, ચાલો આને સંકલન કરીએ. ચાલો બીજા પૃષ્ઠ પર જઈએ. તો અહીંયા આકૃતિઓનું ઉદાહરણ આપ્યું છે. ઠીક છે, આને મૂકવામાં શું માર્ગદર્શિકાઓ છે? અહીં કેટલીક મહત્વની માર્ગદર્શિકાઓ છે. આપણે તેને થોડીક વાર પછી જોઈશું. ચાલો આ કાપીએ, આ ચોંટાડીએ અને સંકલન કરીએ. તો મને આ મળ્યું છે, હિન્ટ્સ ફોર ઇન્ક્લુડિંગ ફિગર્સ. ચાલો સ્ત્રોત પર આવીએ, જ્યાં આપણે આકૃતિ બનાવી છે. આપણે આ રીતે આકૃતિ બનાવી હતી. તો આના માટે માર્ગદર્શિકાઓ કઈ છે? પ્રસ્તુતિકરણોમાં ફ્લોટેડ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો નહીં. ઉદાહરણ તરીકે બિગિન ફિગર એન્ડ ફિગર ન કહો, જેની તમને લેટેક ડોક્યુમેન્ટમાં જરૂર પડે છે. તેમ છતાં જો તમને કેવી રીતે આકૃતિઓનો સમાવેશ કરાવાય અને તેના વિશે વધુ જાણવું હોય તો તમને કોષ્ટકો અને આકૃતિઓ પરના મૌખિક ટ્યુટોરિયલમાં જવું પડશે. તો આનો પ્રયોગ ન કરો, સીધું ઇન્ક્લુડ ગ્રાફિક્સ પ્રયોગમાં લો. તો ઉદાહરણ માટે ઇન્ક્લુડ ગ્રાફિક્સ આદેશનો ઉપયોગ થયો છે અને હું લખાણની પૂરી પહોળાઈ વાપરવા માટે કરી રહી છું અને ફાઇલ આઈઆઈટીબી છે. અલબત્ત બીમર પહેલેથી જ જરૂરી પેકેજો સાથે આવે છે, તો તમને કોઈ પણ પેકેજનો સમાવેશ કરવાની જરૂર નથી. કોઈ પણ પેકેજ વાપરો, તે પહેલેથી જ સમાવેશ કરાયેલું છે. અને પછી આપણે આ સમગ્રને સેન્ટર એન્વાયરમેન્ટમાં મૂકીએ છીએ અને આ ફ્રેમ પતે છે. કેપ્શન, આકૃતિ ક્રમાંક વગેરેનો સમાવેશ ન કરવો. ફરી કહું છું, લોકો આ ક્રમાંકોને યાદ ન રાખી શકે. જો તમે અગાઉ દર્શાવેલી આકૃતિઓનો સંદર્ભ લેવા ઈચ્છો છો તો તેને ફરીથી બતાવો. હજી એક સ્લાઇડ બનાવવા માટે કોઈ પૈસા ખર્ચ નથી થતા. પહેલા દર્શાવેલી સ્લાઇડની નકલ કરીએ અને તે પ્રક્રિયા ફરીથી કરીએ. ઠીક છે, તે આકૃતિ અને માર્ગદર્શિકાઓને પૂર્ણ કરે છે અને આપણે આ ડોક્યુમેન્ટના અંતમાં આવી ગયા છીએ. ચાલો આપણે હવે જોઈએ કે કેવી રીતે બે કોલમ એન્વાયરમેન્ટ સમાવેશ કરાય. ચાલો અહીં આવીએ, ડોક્યુમેન્ટના અંતમાં જઈએ, તેને સંગ્રહ કરીએ. તેને સરળ બનાવવા હું શું કરીશ, હું પહેલા આને રદ કરીશ જેથી તે સરળ બને. તો હું શું કરવા જઈ રહી છું, હું માહિતીનો થોડો ભાગ આપવા અને દર્શાવવા જઈ રહી છું. ચાલો આ સંકલન કરીએ અને જોઈએ શું થાય છે. તો મારી પાસે આ બે કોલમો છે. આનો સંગ્રહ થયો નથી એટલા માટે. જુઓ સ્ટાર સ્ટાર. હું શું કરીશ, હું તેને પહેલા સંગ્રહ કરું. જો તમે સંગ્રહ કર્યા વિના સંકલન કરવાનો પ્રયત્ન કરો છો તો આ સમસ્યા થાય છે. અહીં દેખાતી પીડીએફ ફાઇલ જે તમારી પાસે અહીં છે એના અનુરૂપ નથી. તો ચાલો આને સંકલન કરીએ. અહીં આવીએ. હવે અહીં જે તમે જુઓ છો તે આના અનુરૂપ છે જે તમારી પાસે અહીંયા છે. ચાલો હું તેને મધ્યમાં લઈ આવું.
ફ્રેમ શીર્ષક છે 2 કોલમો અને હું મિની પેજ આદેશ ઉપયોગમાં લઈ રહી છું અને હું તેને મધ્યમાં કરી રહી છું અને હું લખાણની પહોળાઈના 45% ઉપયોગમાં લઈ રહી છું. બિગિન એન્યુમરેટ આ 2 અને ત્યારબાદ એન્ડ એન્યુમરેટ અને પહેલાની જેમ હું આને વિશેષ દર્શાવી રહી છું. આ 2 ને જુઓ, અહીં ડોક્યુમેન્ટનો અંત છે. હવે હું શું કરીશ, હું આવીશ અને જે કંઈ પણ મારી પાસે અહીં અંતમાં છે તેને સાથે જોડીશ. અહીં ગત નાનું પૃષ્ઠ એટલે કે મિની પેજ સમાપ્ત થાય છે. હવે હું બીજું એક નાનું પૃષ્ઠ બનાવવા જઈ રહી છું. આ નાના પૃષ્ઠમાં હું આ આઈઆઈટીબી મૂકીશ, એ જ ચિત્ર જે આપણે પહેલા જોયું હતું. અને આ નાનું પૃષ્ઠ પણ 45% માપનું છે. ચાલો આનું સંકલન કરીએ. આને પહેલા સંગ્રહ કરીએ. ચાલો હું આને દાબું. તમે હવે જોયું કે તે આવી ગયું છે, પણ તેમાં એક નાની સમસ્યા છે. જ્યારે હું આ પૃષ્ઠ પર જાઉં છું તે પ્રથમ વસ્તુ બતાવે છે અને આ આકૃતિને પણ. જ્યારે કે આકૃતિ પછી આવે છે તે આ બતાવે છે, કારણ કે ક્યાં પણ આપણે લેટેકને કહ્યું નથી કે આ પછી બતાવે. તે કદાચ આ વિશે અસ્પષ્ટ છે. તો ઉદાહરણ તરીકે જો તમે કહો, જો તમે આ માહિતીને આ વસ્તુના અંતર્ગત મૂકશો તો આપણે કહીશું કે આ પહેલા બતાવો અને પછી આ બતાવો. પણ આપણે ક્યાંય પણ નથી કહી રહ્યા કે આ પછી આવવું જોઈએ. તો આપણે આવી દેખતી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સમસ્યાને ઉકેલવા માટે એક સરળ માર્ગ છે કે પોઝ મૂકીએ. ચાલો હું આ સંકલન કરું, આ સંગ્રહ કરું. તો હવે આ ઠીક છે. આ સમસ્યાનો ઉકેલ થઈ ગયો છે. પહેલા વાળું, બીજા વાળું અને પછી વધુ એક, તે એકવાર પસાર થાય છે અને તમે જોઈ શકશો કે તેનો ઉકેલ થઈ ગયો છે. ઠીક છે, ચાલો અહીં આવીએ. આગલું છે ટેબલ. આ સંગ્રહ કરીએ. ચાલો આનું સંકલન કરીએ. તમે જોઈ શકશો કે કોષ્ટક આવી ગયું છે. આ કોષ્ટક કેવી રીતે બનાવાય તે હું સમજાવી રહી નથી અને પહેલેથી જ કોષ્ટકો પરના મૌખિક ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. મેં તેને બસ અહીંયા કાપીને ચોંટાડ્યું છે. ચાલો ફ્રેમની શરૂઆતમાં જઈએ. આ એ જ કોષ્ટક છે જેને આપણે પહેલા ઉપયોગમાં લીધું હતું. મેં ફક્ત તેને કાપ્યું અને ચોંટાડ્યું છે. તમે કેન્દ્ર વાતાવરણના અંતર્ગત બિગિન ટેબ્યુલર અને એન્ડ ટેબ્યુલર આદેશોને આવતા જોઈ શકો છો. માર્ગદર્શિકાઓ શું છે? માર્ગદર્શિકાઓ આકૃતિઓની માર્ગદર્શિકાઓ સમાન છે. તો ચાલો તેને પણ જોઈ લઈએ, જેઓ અહીં માર્ગદર્શિકાઓ છે. ચાલો હું સંકલન કરું. આ જોઈએ. આગળ વધીએ. એક વાર ફરી કહું, ફ્લોટેડ એન્વાયર્નમેન્ટનો પ્રયોગ પ્રસ્તુતિકરણમાં ન કરો. કોષ્ટકો પરના મૌખિક ટ્યુટોરિયલમાં આપણે કોઠાને ટેબલ એન્વાયર્નમેન્ટના અંતર્ગત મૂકીએ છીએ. ટેબલ એન્વાયર્નમેન્ટ એક ફ્લોટેડ એન્વાયર્નમેન્ટ છે. તેનો સમાવેશ અહીં ન કરો, તેને સીધું જ શામેલ કરો. ઉદાહરણ તરીકે આપણે તેને સેન્ટર એન્વાયર્નમેન્ટમાં સીધું મૂકીએ છીએ. મથાળું, કોષ્ટક ક્રમાંક વગેરેનો સમાવેશ ન કરો. જરૂર પડતા તેની નકલ બનાવો. અહીંયા હવે હું બતાવવા ઈચ્છું છું કે એનિમેશન કેવી રીતે થાય છે. ઉદાહરણ તરીકે આ સ્લાઇડમાં તે જુદા રંગથી સાવચેત એટલે કે અલર્ટ થઈ નથી. યાદ કરો કે આપણે ભૂરા રંગનો ઉપયોગ એલર્ટ કરવા માટે કર્યો હતો. તે કેમ થયું? તેનું કારણ એ છે કે આપણે અહીં જુદા જ પ્રકારનું એન્વાયર્નમેન્ટ ઉપયોગમાં લીધું છે.
બિગિન આઇટમાઇઝ એન્ડ આઇટમાઇઝ તેના અંતર્ગત આપણે આઇટમ પ્લસ માઇનસ વાપર્યું છે. પહેલા આપણે એલર્ટ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા. અને યાદ રાખો આપણે હવે તેનો ઉપયોગ નથી કરી રહ્યા. પરિણામ સ્વરૂપે તે ફક્ત કાળા રંગમાં જ આવે છે. એનિમેશનને સમાવવા માટે આ એક સરળ માર્ગ છે. તમે ચૂંટી શકો છો અને પસંદ કરી શકો છો. તો આ છે જે મેં અહીં લખ્યું છે, શો ડિફરન્ટ એનિમેશન ઇન ધ પ્રીવિયસ સ્લાઇડ. અને હવે એક વક્તવ્ય અહેવાલમાં પરિવર્તિત કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે જો તમે આને છાપવાનો પ્રયત્ન કરશો તો જે કંઈ પણ આપણી પાસે અહીં છે તેના 24 પૃષ્ઠો બનશે, જ્યારે કે પૃષ્ઠ ફક્ત 10 છે. વિશિષ્ટ ફ્રેમો ફક્ત 10 છે પણ પૃષ્ઠો 24 છે. પણ જો તમે પ્રિન્ટ આઉટ કાઢવાનો પ્રયત્ન કરશો તો તેના 24 પૃષ્ઠો નીકળશે. એક સરળ માર્ગ એ છે કે આનું ધ્યાન રાખવા અહીં એક હેન્ડઆઉટ કહેવાતું સાદું સ્વિચ વાપરીએ. જો હું આ કરું, ચાલો હું તે સંકલન કરું. અહીંયા હવે ફક્ત 10 પૃષ્ઠો છે. ચાલો આને ફરી એકવાર સંકલન કરીએ. એનિમેશન હવે ત્યાં નથી. જો હું જાઉં છું બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે અને ક્રમશઃ. જો આપણે રંગ બદલવા ઈચ્છીએ છીએ તો હું ફરીથી ચોકલેટી રંગ મૂકું છું. તમે જોઈ શકો છો કે તે બદલાઈ ગયું છે. તો બધા જ પરિણામો જેનો અહીં સમાવેશ કરવો છે તે અલ્પવિરામો દ્વારા જુદા કરવામાં આવે છે. તો ચાલો હું આને ફરી ભૂરું કરું, તેનું સંકલન કરીએ. આપણે હવે શું કરીશું કે કેટલીક વાર તમને વર્બેટીમ એન્વાયરમેન્ટનો સમાવેશ કરવો પડે છે. તો ચાલો હું આ દ્રષ્ટાંત લઉં. ચાલો અહીં જઈએ, અંતમાં જઈએ, તેને સંગ્રહ કરીએ. તો અહીંથી વર્બેટીમ શરૂ થાય છે. તો તમે જોઈ શકો છો કે વર્બેટીમ બની ગયું છે. મેં તેને અહીંયા થોડાક સાઈલેબ આદેશો વડે વિશેષ વ્યાખ્યાયિત કર્યા છે. અહીં મેં રંગને ભૂરો કર્યો છે વગેરે. એકમાત્ર વિશિષ્ટ વસ્તુ જે તમારે કરવી પડી તે હતું કે બિગિન ફ્રેમને ચોરસ કૌંસમાં મૂકવું, ફ્રેજાઇલ. જો તમે તે ન કરો તો સમસ્યા થશે. ઠીક છે, તમે પછી આ જુઓ. આપણે પાછા આવીને તપાસશું. પછી ધારો કે હું આ રદ કરું, તેને સંગ્રહ કરું અને સંકલન કરું. તે આવીને કહેશે કે કશુંક બરાબર નથી. તો ચાલો આ પાછું મૂકીએ, ફ્રેજાઇલ. તે સંગ્રહ કરીએ અને અહીંથી બહાર આવીએ. તેને ફરીથી સંકલન કરીએ. તે હવે આવી ગયું છે. બીમર વર્ગ પાસે ઘણી બધી માહિતીઓ છે. આપણને આ બીજી બધી વસ્તુઓ વિશે કેવી રીતે જાણ થશે? તો મારી પાસે અહીં કેટલીક માહિતીઓ છે. ચાલો નીચે જઈએ. તો તે વધારાની માહિતી આ સ્લાઇડમાં છે. આપણે તે સંકલન કરીશું અને તેને જોઈશું. બીમર યુઝર guide.pdf બીમરનું અધિકૃત સ્ત્રોત છે. મેં તેનો અહીં ઉલ્લેખ કર્યો છે, પણ તે બીમર વર્ગના લેખકો દ્વારા આ બીમર પરિયોજના વેબસાઇટ મારફતે પણ ઉપલબ્ધ છે. હું જરા આ સ્પષ્ટ કરીશ. મેં આ પહેલેથી જ ડાઉનલોડ કરેલી છે. અગાઉ ઉલ્લેખ કરેલ આ સાઇટમાં તે છે. ઉદાહરણ તરીકે આ 224 પૃષ્ઠોનું એક ડોક્યુમેન્ટ છે. આ એક વિશાળ ડોક્યુમેન્ટ છે. હું અહીં બતાવવા ઈચ્છું છું કે તમે અહીંથી માહિતીઓ પ્રત્યક્ષ રીતે વાપરી શકો છો.
તો ચાલો અહીં આવીએ. લેખક પ્રથમ પૃષ્ઠમાં સાદી સ્લાઇડો કેવી રીતે બનાવી એના પર મંત્રણા કરે છે અને એમણે સ્ત્રોત પણ આપ્યા છે. આપણે આ કાપીશું, નકલ કરીએ. ચાલો હું આ મિનિમાઇઝ કરું. હું આ ડોક્યુમેન્ટના અંતમાં જાઉં. તો ચાલો આપણે તેને ચોંટાડીએ, સંગ્રહ કરીએ અને સંકલન કરીએ. તો ચાલો આગલા પૃષ્ઠ પર જઈએ. તમે જોઈ શકો છો કે જે કંઈ આપણે ત્યાં જોયેલું તે બધું અહીં આવી ગયું છે. લેખકે અહીંયા પ્રમેય એટલે કે થિયોરમ એન્વાયરમેન્ટ વાપર્યું છે. તો ઉદાહરણ તરીકે બિગિન થિયોરમ, એન્ડ થિયોરમ અહીં આવે છે. લેખકે નાના અક્ષરોમાં અહીં આવેલા ફ્રેમ ઉપશીર્ષકો પણ ઉપયોગમાં લીધા છે. અને પછી બિગિન પ્રૂફ, એન્ડ પ્રૂફ અહીંયા આવે છે. લેખકના પ્રૂફ કહેવાથી એક બીજી બારી ખુલે છે જે પ્રૂફ ડોટ કહેવાય છે. આ રીતે તે વ્યાખ્યાયિત થાય છે. આમ આ એન્વાયરમેન્ટ વ્યાખ્યાયિત થાય છે. લેખક એક જુદી જ રીતે એલર્ટ યંત્રરચના ઉપયોગમાં લે છે. તો જો તમે આ જોવા ઈચ્છતા હો તો જરા પાછળ જાઓ. આ હેન્ડઆઉટ રદ કરો જેથી આપણે એનિમેશન જોઈ શકીએ. તેને સંકલન કરીએ. તો ચાલો પૃષ્ઠ ક્રમાંક 34 પર જઈએ. પાછળની બાજુ જઈને હવે ચાલો એનિમેશનને જોઈએ. તમે આ જુઓ, આ જુઓ. તો લેખક અહીં શું કરે છે કે આ બે વસ્તુઓને ક્રમાંક આપે છે, 1 અને બીજાઓને 2 અને 3. બીજા શબ્દમાં કહીએ તો તમારી સ્લાઇડમાં રહેલ વસ્તુઓને અનુક્રમ આપી દ્રશ્યમાન કરવું શક્ય છે. આમાં વધુ વિગતવાર જવા માટે આપણી પાસે સમયનો અભાવ છે. તે વિશે વધુ જાણવા માટે હું તમને અહીં આપવામાં આવેલ સંદર્ભ મારફતે જવાનું સૂચન આપીશ. આ માર્ગદર્શિકા ઘણા લક્ષણો ધરાવે છે. આ બીમર વર્ગ પાસે ખૂબ મોટી સંખ્યામાં વર્ગો છે અને તમે તેમાંના કેટલાક પ્રયત્ન કરવા ઈચ્છી શકો છો. ઠીક છે, હું આને પાછું હેન્ડઆઉટમાં બદલું. પ્રસ્તુતિકરણ ઢબ સાથે એક સમસ્યા છે. આપણે હવે હેન્ડઆઉટ મોડમાં જઈ રહ્યા છીએ. પ્રેઝન્ટેશન મોડમાં જ્યાં તમે એનિમેશનો બતાવો છો, સામાન્ય રીતે સંકલન કરવા ઘણો બધો સમય લે છે. તેથી ખાસ કરીને તમે હેન્ડઆઉટ મોડ સાથે બને તેટલું કામ કરવા ઈચ્છશો અને ક્યારેક જ જ્યારે તમે ખરેખર તેને ચકાસવા ચાહો ત્યારે તમે પ્રેઝન્ટેશન મોડ વાપરશો. છેવટે ચોક્કસ જ્યારે તમે પ્રેઝન્ટેશન બનાવો ત્યારે તમે પ્રેઝન્ટેશન મોડનો ઉપયોગ કરવા ચાહી શકો. અને જો તમને પ્રિન્ટઆઉટ લેવું છે તો હેન્ડઆઉટ મોડ ઉપયોગમાં લો. ચાલો અંતમાં જઈએ. આપણે લગભગ મૌખિક ટ્યુટોરિયલના અંતમાં આવી ચૂક્યા છીએ. ચાલો સ્વીકૃતિ જણાવીએ. હકીકતમાં હું આ સમગ્ર વસ્તુ કોપી કરીશ. અહીં આવો. હંમેશાની જેમ હું તેને સંકલન કરું. ઠીક છે. આ મૌખિક ટ્યુટોરિયલ માટે નિધિ આઇસીટીના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન દ્વારા આવી છે. આ અભિયાનની આ વેબસાઇટ છે. અમને જોડાવા બદલ હું તમારો આભાર માનું છું. હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. તમારો અભિપ્રાય kannaniitbacin પર મેળવવો અમને ગમશે. તમારો ઘણો આભાર.